નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી પ્રકરણ 12 માં આપણે શીખી રહ્યા છીએ આલ્ડિહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો, જેમાં કાર્બોક્સિલિક એસિડની બનાવટમાં આપણે અગાઉના બે વિડિયો લેક્ચરમાં કાર્બોક્સિલિક એસિડની અલગ અલગ 4 પ્રકારની પ્રક્રિયા દ્વારા બનાવટ જોઈ ચૂક્યા છીએ અને બાકીની બે પ્રક્રિયા બાકી છે. તો અગાઉનું જે આપણે પ્રક્રિયા જોઈ ગયા એનું જરા ક્વિક રિવિઝન કરીએ તો આપણે પ્રાથમિક આલ્કોહોલ એટલે કે RCH2OH જેનું સામાન્ય સૂત્ર OH ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાય તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવામાં આવે છે. અને આલ્ડિહાઇડ એટલે કે RCHO નું પ્રબળ ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કર્યું તો બંને માટે કોમન પ્રોસેસ હતી. પ્રબળ ઓક્સિડેશન કરતા કોણ આવે પ્રબળ ઓક્સિડેશન કરતા? KMnO4, K2Cr2O7, ક્રોમિક એસિડ H2CrO4 અથવા CrO3 જેને જોન્સ પ્રક્રિયા કીધો. તો અહીંથી H2 દૂર થાય, ઓક્સિડેશન કરતા O આપે H2O એટલે R C અને એના બદલામાં ઓક્સિજન ગોઠવાય COOH અથવા અહીંયા H નું OH માં રૂપાંતર થાય એટલે એ COOH બને. તો અહીંયા આપણે આની વિશેષમાં અને ડિટેલમાં પ્રક્રિયા જોઈ ગયા હતા. ત્યારબાદ આલ્કાઇલ બેન્ઝીન માંથી જોયું હતું અને આલ્કાઇલ બેન્ઝીનનો મેઇન આપણો સિદ્ધાંત એવો હતો કે બેન્ઝીન વાળા કાર્બન સાથે હાઇડ્રોજન રહેવો જોઈએ. બાકીના બે સંયોજકતા સાથે કાઈ પણ હોય વોટએવર હાઇડ્રોજન કાર્બન, જો કાર્બન હોય તો CO2 સ્વરૂપે દૂર થાય છે, કાર્બન હોય તો CO2 ને હાઇડ્રોજન બધા H2O સ્વરૂપે દૂર થાય. આપણે મિથાઇલ બેન્ઝીન લઈએ તો અહીંયા હાઇડ્રોજન જ છે, તે ઓક્સિજન મેળવી લે. અહીંયા પણ સિમિલર ઓક્સિડેશન કરતા જ વપરાય KMnO4 K2Cr2O7 અને પાણીનો અણુ દૂર થાય અને એના બદલામાં ઓક્સિજન ગોઠવાય H નું રૂપાંતર OH માં થાય તો ત્યાં તમને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ મળતો હતો. શું મળતું હતું? એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. તો આ બંને પ્રક્રિયા આમ જોવો તો ત્રણ પ્રક્રિયા છે. તો એ ઓક્સિડેશનની પ્રક્રિયા હતી. ત્યાર પછીની જળ વિભાજનની પ્રક્રિયા જોઈ ગયા હતા, જ્યાં આપણે સાઇનો અથવા તો નાઇટ્રાઇલ સંયોજન એને આપણે બેઝિકમાંથી હેલો આલ્કેનમાંથી બનાવ્યું હતું કે જેથી તમે હેલોજનના બદલામાં CN સમૂહ દાખલ કરો SN2 દ્વારા તો કાર્બનની સંખ્યા વધારી શકાય. અને આનું તમે એસિડિક કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરો તો એમાઇડમાં રૂપાંતર થાય. પહેલા બંને પાઈ બંધ તૂટે, ડબલ બોન્ડ ONH2 એટલે RCONH2 બને. RCONH2 જેને આપણે એમાઇડ કહેશું, જેનું ફરીથી જળ વિભાજન કરતા આ બંધ તૂટે, અહીંયા H જોડાય, અહીંયા OH અને એ રીતે કેટલા જ કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ સાઇનો સમૂહમાંથી બને. જો હેલોજન લીધો હોય તો કાર્બનની સંખ્યા વધારી શકાય. બરોબર? આ નાઇટ્રાઇલ અથવા તો એમાઇડ સંયોજનોમાંથી આપણે વાત કરી હતી. પછી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની મદદથી આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા પણ બનાવ્યો હતો. માનો કે X લઉં છું, X બરાબર તમે ક્લોરીન, બ્રોમિન કે આયોડિન લઈ શકો અને એની મેગ્નેશિયમ ધાતુ સાથે આ છે ને આલ્કાઇલ પણ હોઈ શકે અને એરાઇલ પણ હોઈ શકે, એ ધ્યાન રાખજો. બરોબર? સૂકો ઇથર, ડ્રાય ઇથર ની મદદથી આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ધોરણ 12 સાયન્સમાં જ હેલો આલ્કેન હેલો એરિનમાં બનાવ્યો હતો. અને આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં સૂકો બરફ એટલે કે ઘન કાર્બન ડાયોક્સાઇડ દાખલ કરતા એટલે આ બેની વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ દાખલ થતું હતું એટલે R C ડબલ બોન્ડ O. બરોબર? અને એની સાથે MgX અને એનું છેલ્લો તબક્કો ગ્રિગ્નાર્ડમાં હંમેશા જળ વિભાજન જ હોય એટલે આ બંધ તૂટે, અહીંયા H જોડાય, અહીંયા OH જોડાય એટલે અહીંયા કાર્બન સંખ્યામાં વધારો થયો 1, RH માં 1 ને એવો કાર્બોક્સિલિક એસિડ મળ્યો. તો આ શોર્ટમાં આપણે બધી પ્રક્રિયાને યાદ કરી છે, એટલી પ્રક્રિયા શીખીને આવ્યા છે અને ડિટેલમાં ઘણી બધી શીખી છે. હવે આપણે શીખીએ બાકીની બે પ્રક્રિયા કે જેમાં જળ વિભાજન જ કરવાનું છે. એસાઇલ હેલાઇડ ત્યાં મેં હેડિંગ ઓલરેડી મારી દીધેલું છે અને એનહાઇડ્રાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. એસાઇલ હેલાઇડ એટલે RCOCl. બરોબર? RCO સમૂહને એસાઇલ સમૂહ કહીએ છીએ અને RU હેલાઇડ. આમ તો આને આપણે કાર્બોનિલ ક્લોરાઇડ સમૂહ કહીએ છીએ, ઓઇલ ક્લોરાઇડ લાગીએ. જ્યાં R બરાબર આપણે કયો સમૂહ લઈએ છીએ એના આધારે નિપજ મળે. હાલમાં આપણે RCO સમૂહ જેને આપણે એસાઇલ સમૂહ કહીશું, એસાઇલ હેલાઇડ.
આનું જળ વિભાજન કરવાનું છે સિમ્પલ, પણ એસિડિક અને બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા થોડીક અલગ અલગ પ્રોસેસ થાય છે. માનો કે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે તો અહીંયા સિમ્પલ કાર્બન ક્લોરીન બોન્ડ તૂટે એટલે વિદ્યુત ઋણતા ક્લોરીન ની વધારે એટલે Cl છૂટો પડે, સમજી શકીએ. Cl છૂટો પડે, બંધ તૂટે અને Cl સાથે પાણીનો H+ જોડાય અને અહીંયા કાર્બન પ્લસ પણ અહીંયા OH- જોડાય એટલે બને R C ડબલ બોન્ડ O તે પાણીનો OH અને અહીંયા HCl બન્યો. HCl એસિડિક છે, માધ્યમ પણ એસિડિક છે, કોઈ વાંધો ન આવે, એસિડ એસિડ ભેગા થાય. પરંતુ જો બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે, બેઝ એટલે ઉમેરવામાં આવે કે જેથી પાણીમાંથી આયનીકરણ થાય, તો આવી જ રીતે સિમિલર પાણીનું વિભાજન તો થાય. RCOOH અને HCl બને. માનો કે આપણે NaOH લીધો તો NaOH અને HCl ભેગા થાય એટલે તટસ્થીકરણ થઈ જાય H અને OH એટલે H2O, Na અને Cl NaCl. સાથે સાથે કાર્બોક્સિલિક એસિડ મળ્યો છે, એ પણ નિર્બળ એસિડ છે, RCOOH પ્લસ આજે માનો કે આપણે NaOH નાખ્યો છે બેઝ તરીકે, તો એ આ એસિડ છે H આપે, આ OH આપે, એમ કરીને પાણીનો અણુ દૂર થાય એટલે RCOO- Na+. તો એ તો ક્ષાર બની જવાનો છે, સોડિયમ કાર્બોક્સિલેટ ક્ષાર. બરોબર? તો ડાયરેક્ટ તમને કાર્બોક્સિલિક એસિડ નહીં મળે કેમ કે તમે બેઝ નાખ્યો છે. હવે અહીંયા ધન આયન નથી લખ્યો કોઈ પણ, માત્ર લખ્યો છે એટલે ટેક્સ્ટ બુક વાળા માત્ર આ આયન લખેલો હોય RC=O O-. બરોબર? કેમ કે આપણે અહીંયા બેઝ તરીકે કોઈ ધન આયન લખ્યો નથી. માનો કે NaOH હોય તો Na જોડાય, KOH હોય તો A જોડાય અને અહીંથી ઉત્પન્ન થતો Cl- એને સાથે જોડાય છે. અહીંયા કોઈ ધન આયન નથી એટલે Cl- ને પણ મુક્ત સ્વરૂપે લખવો પડે. સમજ્યા? Cl- ને પણ મુક્ત જ લખેલો છે. હવે આનું આપણે એસિડમાં રૂપાંતર કરવું હોય કાર્બોક્સિલિક એસિડ, તો બેઝ નાખ્યો છે, એનું તટસ્થ કરવા માટે આપણે ઓલરેડી અગાઉ કહી ચૂક્યા છે કે એસિડ ઉમેરવું જ પડે જો તમે બેઝિક માધ્યમ કર્યું હોય તો, અને ત્યારબાદ તમને કાર્બોક્સિલિક એસિડ મળે RCOOH પ્લસ જોડાય તેને H પ્લસ અહીંયા પણ જોડાય એટલે Cl HCl સ્વરૂપે મળી જતું હોય છે. ટેક્સ્ટ બુક વાળા ડિટેલમાં નથી લખતા, પરંતુ આપણે સમજવા માટે, નહીંતર તમને કન્ફ્યુઝન થાય કે આ બધું કઈ રીતે. તો માનો કે હું R બરાબર CH3 સમૂહ લઉં છું. આપણે એક્ઝામ્પલ જોઈએ. R બરાબર CH3 સમૂહ લઉં, CH3 CO Cl. કેટલા કાર્બન છે? 1 અને 2. આ કાર્બન નથી, આ ક્લોરીન છે, 3 કાર્બન કરતા નહીં. ઇથેન વત્તા ઓઇલ ક્લોરાઇડ લાગે પ્રત્યે, COCl માં ઓઇલ ક્લોરાઇડ લાગે. 11 ની ટેક્સ્ટ બુક ખોલીને જોઈ લેવી. ઇથેનોલ ક્લોરાઇડ અને એનું આપણે એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે. માનો કે હું એમ લખું મંદ H2SO4, તો આમાં પાણી તો છે નહીં, પણ આ મંદ શું છે? પાણી નાખ્યું ઈ મંદ થયું ને, એટલે આ જળ વિભાજન થયું. અથવા તો ઘણી વખત આમ પણ લખેલું હોય H3O+, એનો અર્થ એમ કે H2O અને H+ જોડાણ છે. પાણી અને H+ ના જોડાણથી હવે શું થાય તો કે એસિડિક માધ્યમમાં અહીંથી વિષમ વિભાજન થાય, Cl- બને જેમાં પાણીનો H+ જોડાય, અહીંયા OH- જોડાય એટલે બન્યું CH3COOH વત્તા HCl. આ બન્યો ઇથેનોઇક એસિડ. પણ આનું નાનું જ્યારે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઇથેનોલ ક્લોરાઇડ અથવા તો કાર્બન સંખ્યા વધારે લઈ આલો, CH3 CH2 CO Cl 1 2 3, 3 કાર્બન એટલે પ્રોપેન અને ઓઇલ ક્લોરાઇડ, પ્રોપેનોલ ક્લોરાઇડ. સામાન્ય નામ 3 કાર્બન એટલે પ્રોપિયોન વત્તા ઓઇલ ક્લોરાઇડ એટલે પ્રોપિયોનાઇલ ક્લોરાઇડ એમ પણ કહી શકાય. હવે આપણે માનો કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરી, NaOH aqueous એટલે કે મન, એટલે આ જળ વિભાજન થયું, પાણી છે જ, તો aqueous NaOH ની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે આ બંધ તૂટે. બરોબર? એટલે બંધ તૂટે, જળ વિભાજન થાય એટલે પહેલા અહીંયા H+ જોડાય અને અહીંયા OH- જોડાય. એટલે આ રીતે COOH અને HCl બને. પણ તરત NaOH નો Na અને અહીંથી Cl NaCl સમજાય છે? NaCl અને અહીંથી
OH નો H અને અહીંથી OH માઈનસ H2O એટલે સંયોજન બન્યું CH3 CH2 CO OH જોડાણો હતો ને ત્યાંથી H ઉયો ગયો અને અહીંથી એને બે NaOH વપરાય ખરેખર ONA બે NaOH માંથી એક સોડિયમ અહીંયા ગયો અને એક અહીંયા ગોઠવાનો એક OH અહીંયા ગોઠવાનો અને બીજો OH જ્યાંથી H ઉપાડી અને અહીંથી OH H2O બનાવવામાં આવ્યો આ ચાર બન્યો સોડિયમ 3 કાર્બન એટલે પ્રોપેન એસ્ટર પ્રોપિયોનેટ આગળ પ્રક્રિયા કરો આપણે અંદર HCl નાખવું પડે અથવા ખાલી H+ કરો તો Na+ નહીં લખવાનું અહીંથી Na અહીંથી Cl NaCl CH3 CH2 COOH પ્રોપેનોઇક એસિડ બેઝિક માધ્યમમાં જરાક એક સ્ટેપનો વધારો સમજી લેવાનો રહે આપણે અહીંયા ત્યાર પછી આપણે આ એલિફેટિક જોઈ એરોમેટિક ને ખોટું ન લાગે એવું આપણે કંઈક કરીએ એટલે એરોમેટિક સંયોજન પણ લઈએ આપણે આ એક્ઝામ્પલ એક જોઈ લીધું આ બીજું ત્રીજું એક્ઝામ્પલ લઈએ એરોમેટિક વાળું કે જેમાં બેન્ઝીન ચક્ર સાથે COCl એટલે કે બેન્ઝોઇલ ક્લોરાઇડ બેન્ઝીન ઉપર CO એટલે બેન્ઝોઇલ CH2 એટલે બેન્ઝાઇલ બેન્ઝોઇલ ક્લોરાઇડ એની પણ આપણે બંને રીતે પ્રક્રિયા કરીએ એસિડિક જળ વિભાજન બન તૂટે અહીંયા H+ અહીંયા OH- એટલે CO હતું ત્યાં OH જોડાઈ ગયો એટલે COOH બેન્ઝોઇક એસિડ વત્તા HCl બન્યું બેઝિક માધ્યમમાં કરીએ પ્રક્રિયા OH- તો સિમિલર જળ વિભાજન તો થવાનું જ પણ બેન્ઝોઇક એસિડ બને અને બે સાથે પ્રક્રિયા અહીંથી H અહીંથી OH ગયું અહીંયા બધો COO- કેમ કે આ એસિડ છે બેન્ઝોઇક એસિડ અને બેઝ નાખ્યું છે બેન્ઝોએટ જે કોઈ બેઝનો ધન આયન છે ત્યાં જોડાયેલો હોય છે હાલમાં આપણે ધન આયન લખ્યો નથી એટલે આપણે આને બેન્ઝોએટ આયન કહીશું બેન્ઝીન વત્તા એસ્ટર નો OH બેન્ઝોએટ નામ કઈ રીતે પેલું ગોખવાનું નથી બેન્ઝીન વત્તા એસ્ટર COO નો OH બેન્ઝોએટ જેમાં તમે કોઈ પણ એક એસિડ ઉમેરી દો એટલે COOH બેન્ઝોઇક એસિડ મળી જાય બરોબર ત્યાર પછી બીજા નંબરે કીધું છે એનહાઇડ્રાઇડ માંથી નંબર 2 એનહાઇડ્રાઇડ અહીંયા પણ જળ વિભાજન જ થાય એનહાઇડ્રાઇડ ના જળ વિભાજનથી એનહાઇડ્રાઇડ કોને કહીએ છીએ સીમિત સાદું સૂત્ર લખીએ તો R C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O R COOR જેને આપણે એનહાઇડ્રાઇડ કહીએ છીએ તો એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન કરો કોઈ પણ માધ્યમ એસિડિક કે બેઝિક માનો કે એસિડિક માધ્યમમાં તો કોઈ પણ એક કાર્બોનિલ ઓક્સિજન બંધ તૂટશે ફરીવાર બોલું છું લખી લેજો કાર્બોનિલ ઓક્સિજન અથવા તો આ કાર્બોનિલ ઓક્સિજન કોઈ પણ એક બંધ તોડો માનો કે આ બંધ તોડ્યો તો બંધમાં વિદ્યુત ઋણતા કોની વધારે કાર્બનની કે ઓક્સિજનની એટલે બંધના ઇલેક્ટ્રોન વધારે વિદ્યુત ઋણતા છે લઈ જાય એટલે ઓક્સિજન છે માઈનસ બને એટલે ત્યાં H+ જોડાય અને કાર્બન છે એ પ્લસ બને OH- એટલે RCOOH RC ડબલ બોન્ડ OH અહીંયા RC ડબલ બોન્ડ OH સમાન અથવા તો અલગ અલગ કાર્બોક્સિલિક એસિડના બે અણુઓ મળે દાખલા તરીકે હું એક લઉં છું સંયોજન CH3CO CH3 તો આ એસિટિક એસિડના બે અણુના જોડાણથી ખરેખર બને છે અને તોડવાનું છે એટલે આ એસિટિક એસિડના જોડાવાથી બન્યો છે એટલે આનું નામ એસિટિક એનહાઇડ્રાઇડ પાડવામાં આવેલું હોય છે એસિટિક એનહાઇડ્રાઇડ જેનું જળ વિભાજન કરો કોઈ પણ કાર્બોનિલ ઓક્સિજન બંધ તોડી શકાય માનો કે આ તોડીએ છીએ તો વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે એટલે O ઉપર બંધના ઇલેક્ટ્રોન ગયા એટલે O- એટલે ત્યાં પાણીનો H+ જોડાય અને અહીંયા OH- એટલે CH3COOH CH3COOH 2 મોલ 2 મોલ એસિટિક એસિડ માંથી પાણી કાઢો
પાણી કાઢો તો આ એનહાઇડ્રેટ બને ને એમાં જો તમે પાણી ઉમેરો તો એસિટિક એસિડ બને, એસિટિક એસિડ. એવી જ રીતે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે બેન્ઝોઇક એનહાઇડ્રેટ, તો આ રીતે લખેલું છે. C6H5CO twice O આમ લખેલું છે. એનો અર્થ એમ કે C6H5CO એકવાર અને બે વાર. આ C6H5 ને આમ પણ હું લખી શકતો હોત પણ આ માથાકૂટ થાય. આ C6H5CO એક વખત, C6H5CO બીજી વખત, બરોબર. અને કોની હારે જોડાણા તો ઓક્સિજન થી બંને જોડાણા છે. તો આ બેન્ઝોઇક એસિડ ના બે અણુ જોડાવાથી બન્યું છે એટલે આપણે એને બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ કહીશું. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. અને બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ ના બે અણુ જોડાવાથી બન્યા હોય એમાંથી પાણીનો અણુ દૂર થવાથી થયું છે. હવે એમાં પાણીનો અણુ દાખલ કરી દે, કોઈ પણ એક બંધ તોડો, ઓક્સિજન આરે H જોડો, કાર્બન આરે OH જોડો, એટલે બેન્ઝીન ઉપર COOH, બેન્ઝીન ઉપર COOH, એટલે કે બેન્ઝોઇક એસિડ ના 2 મોલ મળે. પણ તમને સવાલ થતો હોય છે કે સાહેબ સમાન અણુઓ જ મળે? ના, એવું જરૂરી નથી. બેન્ઝોઇક એસિડ કયા પ્રકારનો એનહાઇડ્રેટ લીધો છે એના આધારિત નિપજો મળતી હોય છે. દાખલા તરીકે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રેટ, એક ઇથેનોઇક એસિડનો અણુ અને એક બેન્ઝોઇક એસિડનો અણુ બંને જોડાણા હોય અને એમાંથી પાણીનો અણુ દૂર થયો હોય ત્યારે એનહાઇડ્રેટ બન્યો હોય. તો માનો કે અહીં લખું છું CH3 CH2 CH3 CO O CO C6H5 C6H5COOH હશે અને CH3COOH હશે. એટલે એ ઇથેનોઇક એસિડ અને બેન્ઝોઇક એસિડ ના અણુ જોડાણા. ઇથેનોઇક નો E પહેલો આવે, નહીં બેન્ઝોઇક નો B પહેલા આવે ને, એટલે બેન્ઝોઇક પહેલા લખશું અને પછી ઇથેનોઇક લખશું. E પછી આવે ને, અને બંનેના જોડાવાથી હવે એન એસિડ નથી ગયા, નકર બેન્ઝોઇક એસિડ ને ઇથેનોઇક એસિડ કે પણ હવે એનહાઇડ્રાઇડ થઈ ગયા છે. એનહાઇડ્રાઇડ. તો આવા સમયે H+ જળ વિભાજન. તો આવા સમયે CH3 ઇલેક્ટ્રોન દાતા સમૂહ, C6H5 ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અહીંથી ઇલેક્ટ્રોન દાતા અને અહીંથી ઇલેક્ટ્રોન આકર્ષક, એટલે કયો બંધ જલ્દી તૂટે? અહીંથી તો બંધ આ બાજુ ખેંચાય છે કેમ કે ઇલેક્ટ્રોન આકર્ષે સસ્પેન્શન બંધારણમાં, અને અહીંયા ઇલેક્ટ્રોન દાતા છે એટલે ઓક્સિજન તરફ ખેંચાય. એટલે કયો બંધ નબળો? અહીંથી તો જો આમ ખેંચાય કેમ કે ઓક્સિજન આમ ખેંચતો હોય છે અને C6H5 ની અસરથી આમ ખેંચાય. જ્યારે ઓક્સિજન ખેંચે છે ને અહીંથી ધક્કો લાગે છે ઇલેક્ટ્રોન દાતા, એટલે આ બંધ તૂટશે. દાતા અસર ધક્કો લગાડે, આકર્ષક ખેંચે, એટલે આ બાજુ ઓક્સિજન આમે ખેંચે છે અને આ કાર્બન આના કારણે આ બાજુ ખેંચાય, એટલે આમ ખેંચાણ થાય છે. એટલે આ બંધ જલ્દી નહીં તૂટે. જ્યારે અહીંયા ઓક્સિજન ખેંચે પણ છે અને આ CH3 સમૂહ ધક્કો પણ લગાડે છે, એટલે આ બંધ તૂટવાની સંભાવના વધી જાય. એટલે અહીંયા H+ અને OH- જોડાય, એટલે આવું બને. હવે અહીંયા ગમે એ બંધ ન તોડી શકો, આ નિયમ પ્રમાણે તૂટે. CH3CO બરોબર, અને એની સાથે OH જોડાણો, એટલે આ બન્યો ઇથેનોઇક એસિડ વત્તા C6H5COOH બેન્ઝોઇક એસિડ, C6H5COOH શું બન્યો? બેન્ઝોઇક એસિડ. અને એમ તમે અહીંથી OH કાઢો અને અહીંથી H કાઢો, પાણીનો અણુ કાઢો તો આ પાછું બની જાય. બરોબર. તો આ રીતે હું તમને હોમવર્ક આપું છું, એનું જળ વિભાજન કરું. પેલું CH3 CH2 CH2 COCl, બીજું ત્રીજું CH3 COO COH, ચોથું C2H5 COO CH3 નું જળ વિભાજનથી મળતી નિપજો જણાવો. બરોબર. આ તમારું હોમવર્ક છે અને તમારે જણાવવાનું.
કે એમાંથી કઈ કઈ નિપજ ક્યાં ક્યાં કાર્બોક્સિલિક એસિડ મળે. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠા નંબર આપ્યો છે એસ્ટર સંયોજનમાંથી, એસ્ટરના જળ વિભાજનથી. એસ્ટરના જળ વિભાજનથી કાર્બોક્સિલિક એસિડનું નિર્માણ. તો એસ્ટરનું સંયોજન એસિડિક જળ વિભાજન થાય તો સીધે સીધું કાર્બોક્સિલિક એસિડ આપે છે, જે આપણે અગાઉ જોઈ ગયા તે રીતે. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ કાઢું. એસ્ટર એટલે તમે જાણો છો C ડબલ બોન્ડ O O, આ રીતનો ક્રિયાશીલ સમૂહ એટલે એસ્ટર. એટલે ઓક્સિજન બાજુ પણ કંઈક એક સમૂહ જોડાયેલો હોઈ શકે, કાર્બન બાજુ પણ એક સમૂહ જોડાયેલો. માનો કે બંને બાજુ આપણે CH3 સમૂહ જોડીએ તો એસ્ટરનો કાર્બન જે બાજુ જોડાયેલો હોય એ મુખ્ય સમૂહ ભાગ ગણવાનો રહે, અને ઓક્સિજન સાથે જે જોડાયેલો હોય એ વિસ્થાપન ગણવાનો હોય. વિસ્થાપનનું નામ થાય છે મિથાઇલ. અંદર કાર્બન છે 2 એટલે ઇથેન, તથા એસ્ટરનો OH લાગે એટલે મિથાઇલ ઇથેનોઇડ. હવે મિથાઇલ ઇથેનોઇડનું જળ વિભાજન આપણે જો એસિડિક માધ્યમમાં કરી તો સીધું જળ વિભાજન થાય છે. આપણે અગાઉ જોઈ ગયા તે રીતે. એમાં કોઈ વાંધા વચકા નડશે નહીં. એમાં એસ્ટરનો COO બંધ તૂટશે. O અને કાર્બન બંધ નહીં તૂટે, ધ્યાન રાખજો. એસ્ટરનો જે છે ને COO એ બંધ તૂટે, આ બંધ તૂટે હંમેશા. જેમાં બંધના ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ઋણતા વધુ એવા ઓક્સિજન ઉપર જ જાય એટલે O- બને, એટલે પાણીનો H+ જોડાય અને અહીંયા જોડાય OH-. તો CH3COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ તો મળશે, સાથે સાથે 1 મોલ આલ્કોહોલ CH3OH પણ મળશે. જે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયામાં એસ્ટરીકરણ એવું જોયું હતું ને, ત્યારે કીધું હતું કે આલ્કોહોલનો OH માંથી હંમેશા OH જશે અને કાર્બોક્સિલિક માંથી OH જશે, પછી જોડો એટલે CH3COOCH3 એટલે એસ્ટર બને. અહીંયા આપણને મળ્યો એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ, અથવા અહીંયા મળ્યું મિથેનોલ. પરંતુ જો આનું જળ વિભાજન બેઝિક માધ્યમમાં કરવામાં આવ્યું હોય, માનો કે આપણે બેઝ તરીકે NaOH લઈ જ લઈએ, મંદ NaOH એટલે H2O, તો સિમિલર આ રીતે એસિટિક એસિડ અને મિથેનોલ બની જ જવાનું છે. પરંતુ આ એસિડ છે, તમે બેઝ નાખ્યો છે એટલે આ એસિડ OH આપશે, આ OH આપશે, આ H આપશે, એમ કરીને પાણીનો અણુ દૂર થાય, CH3COO એને ક્ષાર બનાવ્યો, સોડિયમ એસિટેટ. એસિટિક એસિડ માંથી એસ્ટર વાળો ક્ષાર એટલે એસિટેટ, સોડિયમ એસિટેટ બનાવે, વત્તા મિથેનોલ તો બન્યું જ હોય, એટલે એમને એને કશી અસર ન થાય, એ કાંઈ એને ઓચારે પ્રક્રિયા કરતો નથી. એટલે તમારે આને અંદર એસિડ ઉમેરવું પડે aqueous, એટલે આ એને આ Cl માઈનસ NaCl અને નિપજ બને CH3COOH. એસિટિક એસિડ બને પણ થોડુંક એક સ્ટેપ દૂર રહી જાય. ટેક્સ્ટ બુક વાળાએ કેવું સંયોજન આપ્યું છે? ટેક્સ્ટ બુકમાં આ રીતે સંયોજન તો આપ્યું છે COO, આ રહ્યું આપણું એસ્ટર, પણ અહીંયા એને જોડ્યું છે C2H5 અને અહીંયા જોડ્યું છે ફિનાઇલ રિંગ. આ ટેક્સ્ટ બુકમાં આપેલું સંયોજન. તો એસ્ટરનો કાર્બન જે બાજુ હોય, મેં તમને હમણાં જ કીધું એસ્ટરનો કાર્બન આ બાજુ જોડાણ છે, એટલે એ મુખ્ય શૃંખલા છે. એટલે નામ આપવામાં તમને હેલવું પડે. બાકીનું આ વિસ્થાપન થયું. વિસ્થાપનનું નામ છે ઇથાઇલ, અને બેન્ઝીન ઉપર COO, એસ્ટરનો OH, બેન્ઝીન વત્તા OH એટલે બેન્ઝોએટ, ઇથાઇલ બેન્ઝોએટ, બરોબર ને? જેનું એસિડિક જળ વિભાજન કર્યું છે એમાં ટેક્સ્ટ બુકમાં H3O+ એમ આપ્યું છે. જો કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, બધી પ્રક્રિયા પ્રતિવર્તી. એસિડિક જળ વિભાજન કયો બંધ તૂટે? એસ્ટરનો કાર્બન ઓક્સિજન બંધ તૂટે. ઓક્સિજન ઉપર બંધના ઇલેક્ટ્રોન જાય, વિદ્યુત ઋણતા વધારે, ઓક્સિજન માઈનસ એટલે H+ અને અહીંયા OH માઈનસ, એટલે અહીંયા બેન્ઝોઇક એસિડ, બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ O, OH પ્લસ C2H5OH ઇથેનોલ. હમણાં આપણે પાછી રાસાયણિક પ્રક્રિયામાં આ બધા જોડી ના બનાવશું, બે ઊંધું એમનું ચક્ર હાલ્યા જ કરવાનું. એટલે આ બન્યો બેન્ઝોઇક એસિડ અને આ બન્યો ઇથેનોલ. બેઝિક જળ વિભાજન કર્યું હોત તો બેન્ઝોઇક એસિડ પહેલા સોડિયમ બેન્ઝોએટ મેળવ્યો હોત. હજી એક સંયોજન ટેક્સ્ટ બુકમાં આપેલા સ્ટ્રક્ચર મુજબ હું લઈ લઉં છું COO
હું પેલા એસ્ટર લખી દઉં છું તમને સમજાય. એક બાજુ એને C2H5 ઇથાઇલ લીધું છે અને આ બાજુ જરા કાર્બનની સંખ્યા વધુ લીધી છે, બરોબર. તો એસ્ટર વાળો કાર્બન જે બાજુ છે ઘણીવાર ઓલી બાજુ પણ હોઈ શકે, એને બોક્સમાં લ્યો. આ વિસ્થાપન કરો, આ થયું ઇથાઇલ 1 2 3 4 ચાર કાર્બન એટલે બ્યુટેન વત્તા OH એટલે ઇથાઇલ બ્યુટેનોઇડ, બરોબર. ઇથાઇલ બ્યુટેનોઇડ બરોબર છે. આ ટેક્સ્ટ બુક મુજબ અને એનું બેઝિક જળ વિભાજન કર્યું છે aqueous NaOH. હવે તમને અહીંયા શોર્ટ એન્ડ સ્વીટ કરી નાખું, પાછું કાર્બોક્સિલિક એસિડ બનાવું, જો આ બંધ તોડવાનું, NaOH નો H+ અહીંયા જોડી દેવાનો અને O એને અહીંયા જોડી દેવાનો. રેડી? એટલે CH3 CH2 CH2 COONA CH3 CH2 CH2 CO અને અહીંયા જોડાનો O એને પ્લસ C2H5OH ઇથેનોલ C2H5OH. આ ચાર બીનો એમાં નાખો H+ એસિડ, માનો કે HCl નાખીએ છીએ તો Cl અને એને દૂર NaCl CH3 CH2 CH2 CO O અને HCl નો H. આ ચાર કાર્બન વાળો એસિડ બ્યુટેન વત્તા ઓઇક એસિડ બ્યુટેનોઇક એસિડ. આવડેબલ છે? ઈઝી છે, બધાને આવડી જાય. માનો કે આવું સંયોજન આપ્યું હોય તો ઘણી વખત એસ્ટર આ રીતે પણ હોય CO O. અહીંયા માનો કે હું CH3 લઉં અને અહીંયા ફિનાઇલ લઉં તો આ સ્ટ્રક્ચર તમે માનો કે આમ લખો COOCH3 અને આમ લખો OCOCH3, એમાં બેમાં ફરક છે ભાઈ વિદ્યાર્થીઓ. આ સ્ટ્રક્ચર ના સ્ટ્રક્ચરમાં ફરક છે, બંનેમાં એસ્ટર કોમન છે, બંનેમાં CH3 કોમન છે, બેમાં ફિનાઇલ કોમન છે, પરંતુ આ બેન્ઝોએટ આયન છે અને અહીંયા COO આ એસિટેટ આયન છે. સમજાય છે? અહીંયા બેન્ઝીન સાથે કાર્બન જોડાયેલો છે, અહીંયા મિથાઇલ સાથે કાર્બન, ઓક્સિજન CH3 સાથે છે, અહીંયા ઓક્સિજન બેન્ઝીન સાથે છે. તો એ કંઈક એવું સંયોજન છે જો, બરોબર. અહીંયા એસ્ટરનો કાર્બન આ ભાગ સાથે જોડાયેલો, બે કાર્બન એટલે ઇથેનોઇડ અથવા તો એસિડ વત્તા એસિટેટ અને આ ફિનાઇલ, તો ફિનાઇલ થી શાખા બને છે ફિનાઇલ એસિટેટ. આ તમારી જાણકારી માટે કહું છું, ભૂલો ન થાય એટલે કહું છું. અને આનું હવે તમે જળ વિભાજન કરો H3O+ તો કયો બંધ તૂટે ભાઈઓ બહેનો? બંધ તૂટે એસ્ટરનો કાર્બન અને ઓક્સિજન, આ સિંગલ બોન્ડ, અને આ સાથે H+ અને આ સાથે OH-, તો અહીંયા નિપજ મળશે ફિનોલ. વત્તા CH3COOH ઇથેનોઇક એસિડ. સમજ્યા? આ રીતે હોમવર્ક આપું છું, એનું જળ વિભાજન કરવું, નિપજ બનાવી C6H5COO CH3 નંબર 1 CH3COO C2H5 C2H5 COO C2H5 એસિડિક બેઝિક બંને પ્રકારે કરું ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો. C6H5COO C6H5. એટલા સંયોજનોનું એ જળ વિભાજન કરી મળતી નિપજો જણાવજો. ત્યાર પછી પાઠ્યપુસ્તકમાં કોયડો 12.5 નીચે દર્શાવેલા પરિવર્તનો માટે રાસાયણિક પ્રક્રિયાઓ આપો. પરિવર્તન એટલે એકમાંથી બીજાનું રૂપાંતર કરવું. સર્વપ્રથમ આપ્યું છે બ્યુટેન 1-ઓલ માંથી બ્યુટેનોઇક એસિડ. મેં તમને કીધું છે ઓલવેઝ તમારે આપેલા બંને બંધારણો દોરતા પહેલા આવડતા હોવા જોઈએ. બ્યુટેન એટલે 4 કાર્બન, એમાં પહેલા નંબરના કાર્બન ઉપર હોય છે 1 2 3 4 બ્યુટેન 1-ઓલ, એમાંથી કીધું છે બ્યુટેનોઇક એસિડ.
બ્યુટેનોઇક એસિડ, 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. અઘરું નથી કાંઈ. CH3 CH2 CH2 આ ચોથો કાર્બન એટલે COOH. આમાંથી આ એક જ સ્ટેપમાં બને, કેમ કે બાકીનો ભાગ તો એટલો કોમન છે. આ જે ભાગ છે CH2OH નું COOH, તો આ કાર્બન છે OH છે OH, માત્ર ને માત્ર આ H2 ના બદલામાં ઓક્સિજન આવી ગયો છે. તો H2 ને દૂર કરવો અને ઓક્સિજન ને ઉમેરવો એ કઈ પ્રક્રિયા? તો હાઇડ્રોજન દૂર કરવો એ પણ ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને ઓક્સિજન ઉમેરવો એ પણ ઓક્સિડેશન. અને કાર્બોક્સિલિક એસિડ બનાવવો એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવો આપણે. તમે કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ લો, માનો કે ક્રોમિક એસિડ H2CrO4. ક્રોમિક એસિડ કેવી રીતે બને છે? K2Cr2O7 અને H2SO4 વચ્ચેની પ્રક્રિયાથી. ફરીવાર પાછું બતાવી દઉં. K2Cr2O7 એટલે પોટેશિયમ ડાઇક્રોમેટ, એ પણ લઈ શકો, અથવા તો Na2Cr2O7 પણ લઈ શકો. અહીંથી K+ અને અહીંથી SO4 - 2 એટલે K2SO4 બને. અહીંથી H+ અને Cr2O7 એટલે H2Cr2O7. એમાંથી H2Cr4 જળ વિભાજન કરવાનું છે, એટલે 2 મોલ બનવાના છે. જો હાઇડ્રોજન ગણો, 2 ને 2 4, 2 ને 2 4, ક્રોમિયમ 2, ક્રોમિયમ 2, ઓક્સિજન 7 ને 1 8, 4 દુ 8. તો આ રીતે ક્રોમિક એસિડ બને, જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. H2 અને અહીંથી ઓક્સિજન મળે એટલે H2O, અને એના બદલામાં ઓક્સિજન ગોઠવાય એટલે કુલ એક અહીંયા ઓક્સિજન જોડાય તે, અને એક આ કુલ 2 ઓક્સિજન ઉપયોગમાં આવે છે. તો આ પહેલી પ્રક્રિયા ડિટેલિંગમાં ફરી પાછી આપણે જોઈએ. બીજું, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ, બેન્ઝાઇલ એટલે બેન્ઝીન ઉપર CH2 કોઈ પણ સ્થાને, અને એની સાથે OH, અને એમાંથી કીધું છે ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ફિનાઇલ, જો નામ પરથી સ્ટ્રક્ચર કેમ બનાવવા? રિવર્સ આવો, ઇથેનોઇક એસિડ નું બંધારણ લખી નાખો. હાલો, CH3COOH. આ તો આવડે ને ઇથેનોઇક એસિડ, અને એમાં ફિનાઇલ જોડવાનું છે, એટલે આ કાર્બન માંથી એક હાઇડ્રોજન ઓછો કરો અને ફિનાઇલ જોડો. ફિનાઇલ ઇથેનોઇક એસિડ થી. હવે બેન્ઝીન આરે CH2 તો છે, બેન્ઝીન આરે CH2 છે, પણ COOH અને અહીંયા OH. ઇન શોર્ટ, એક આખો કાર્બનની સંખ્યા વધારવાની છે. એક આખો કાર્બનની સંખ્યા વધારવા માટે આપણે 2 પ્રક્રિયા હતી. એક તો ઓલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા બનાવો, અથવા તો CN દાખલ કરો. તો આપણે રિવર્સ આવીએ, ઊંધા બરોબર, પાછા પગે આવીએ કે માનો કે જળ વિભાજન કર્યું આપણે, ત્યાં હતું CN, બેન્ઝીન પર CH2C ટ્રિપલ બોન્ડ N. CN વાળી પ્રક્રિયા આધારે આપણે આવીએ તો બેન્ઝાઇલ સાયનાઇડ એવું કહી શકાય. બેન્ઝીન ઉપર CH2 અને CN ને સાયનાઇડ કયો, એટલે બેન્ઝાઇલ સાયનાઇડ. રિવર્સ જ આવવું પડશે. અને એનું જળ વિભાજન કરી આપણે 2 H2O વપરાય છે. જો આ રીતે ડબલ બોન્ડ તૂટે, C ડબલ બોન્ડ O H2 એટલે CONH2 બને. પછી આ રીતે સિગ્મા બોન્ડ તૂટે એટલે અહીંયા H જોડાય, અહીંયા OH જોડાય એટલે COOH, અને NH3 દૂર થાય. તો CN આપણે કોની બદલે દાખલ કરતા હતા? આપણે પેલો હેલોજન ના બદલે દાખલ કરતા હતા, યાદ છે? એટલે માનો કે ત્યાં CN ના બદલામાં હું લઈ લઉં છું Cl અથવા તો Br, અને KCN ઉમેરતા હતા SN2 પ્રક્રિયા, એટલે Cn માઈનસ અહીંયા એટેક કરે, Cl છૂટો પડે વિરુદ્ધ દિશામાંથી, KCl અને Cn દાખલ થયો. અને OH ના બદલામાં આપણે HCl દાખલ કરવું હોય તો લ્યુકાસ કસોટી હતી, PCl3 હતી, SOCl2 હતું, ઘણી બધી પ્રક્રિયા હતી. એમાં SOCl2 વાળી પ્રક્રિયા હતી ને, થાયોનિલ ક્લોરાઇડ વાળી, વધુ સારી હતી. અહીંથી O અને અહીંથી SO એટલે SO2, અહીંથી H અને અહીંથી Cl, HCl, અને અહીંથી એક H Cl ને ગોઠવાઈ ગયું, બરોબર? થાયોનિલ ક્લોરાઇડ એનું નામ હતું. તો આ રીતે રિવર્સમાં ઊંધા આવતા આપણે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝાઇલ ક્લોરાઇડ બનાવ્યો, બેન્ઝાઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાઇલ સાયનાઇડ બનાવ્યું, અને બેન્ઝાઇલ સાયનાઇડનું જળ વિભાજન કરી અને ફિનાઇલ ઇથેનોઇક એસિડ બનાવ્યું.
ત્યાર પછીની ત્રીજી પ્રક્રિયા કરાવું છું, બાકી ત્રણ તમે હોમવર્કમાં ટ્રાય કરજો, ન આવડે તો આવતી વખતે શીખવાડું. ત્રીજી પ્રક્રિયા છે 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન. 1 બ્રોમો 3 નાઇટ્રોબેન્ઝીન. આ બેન્ઝીન 3 નાઇટ્રોન 1 બ્રોમો, અહીંયા માનો કે એક નંબર આપી દીધું, ત્યાં બ્રોમો 2 અને 3 નંબરે નાઇટ્રો. બરોબર, એટલે પહેલા ઉપર બ્રોમો, ત્રીજા ઉપર નાઇટ્રો. બેન્ઝીન માંથી 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. 3 નાઇટ્રો બેન્ઝોઇક એસિડ તો બની ગયું, પણ એના ત્રીજા સ્થાને નાઇટ્રો સમૂહ એમને રહ્યો. ઇન શોર્ટ આ સમૂહ એમને Br ના બદલામાં COOH. કઈ પ્રક્રિયા? કાર્બન વધી ગઈ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. જો હેલોજન છે, હવે એમાં સીધું શું કરવાનું, તમારે મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરાવવાની. સૂકો ઈથર, એટલે મેગ્નેશિયમ શું કરે, કાર્બન અને બ્રોમિન વચ્ચે ઘૂસ મારે, ગોઠવાઈ જાય, અને આ બેનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. નાઇટ્રો સમૂહને કાંઈ ન થાય, એમને પડ્યો રહે. દર્શક પ્રેક્ષક છે, પ્રેક્ષક. આ બની ગયો આપણો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. 3 નાઇટ્રો ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આવું નામ આપી શકાય, નહીં તો ખાલી ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે, જેમાં સૂકો બરફ, યાદ હોય તો ડ્રાય આઈસ, ઘન સ્વરૂપે સૂકો બરફ, કાર્બન ડાયોક્સાઇડ, એ પણ અહીંયા કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે ઘૂસ મારે, C ડબલ બોન્ડ O અને A. અહીંયા ફિનાઇલ રિંગ સાથે કાર્બન જોડાય, ઓક્સિજન સાથે મેગ્નેશિયમ જોડાય. આપણે દર વખતે બોલતા આવ્યા છીએ. અને આનું તમે જળ વિભાજન કરો, અહીંથી બંધ તૂટે, અહીંયા H, અહીંયા OH, COOH બની ગયો. મેટા સ્થાને ત્રિસ્થાને નાઇટ્રો સમૂહ જોડતા રહી ગયા, અને MgOH Br, MgOH Br. તો બ્રોમિનમાં મેગ્નેશિયમ દાખલ કરી, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દાખલ કર્યો, એમાં CO2 દાખલ કરીને આ રીતે મધ્યવર્તી નિપજ બનાવી, જેનું જળ વિભાજનથી 3 નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બનાવ્યું. તો 3 પરિવર્તન મેં કરાવ્યા. 3 જાતે પ્રયાસ કરો, હું શીખવાડીશ, પણ પ્રયાસ તો કરો, જાતે કંઈક શીખો. અને ન આવડે તો આવતી વખતે જોવાના છે, શીખવાના છે. મટીરિયલમાં ક્યાંય જોતા નહીં, બરોબર છે? તો આજ પૂરતો એટલું રાખીએ. ધન્યવાદ, અસ્તુ, આભાર.